इदं पूर्णां पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। भवसम्भवभीतिभेदनं सुखसम्पत्करुणानिकेतनं व्रतदानतपक्रियाफलं सहजानन्दगुरुं भजे सदा। श्रूयतां देवदेवेश स्वामिनारायण प्रभु। त्वदीयेनावधानेन कथयिष्ये शुभः कथः। ॐ अवतारिणे श्री स्वामिनारायणाय नमो नमः। ॐ श्री हरिकृष्णाय नीलकंठाय नमो नमः। स्वामीनारायण हरे। महाबलवंत माया तमारी जने आवरिया नर नारी એવું વરદાન દીજીએ આપે એહ માયા મને ન વ્યાપે કે દીદે સોમા સંસારી સુખ દેશોમાં પ્રભુ વાસ વિમુખ દેશોમાં પ્રભુ જત મોટાઈ મદ મત્સર ઈર્ષાકાઈ દેશોમાં દુઃખ સુખ સંયોગ દેશોમાં હરિજનનો વિયોગ દેશોમાં હરિજનનો અભાવ દેશોમાં અહંકારી સ્વભાવ દેશોમાં સંઘનાસ્તિકનો રાય મેલી તમને જે કર્મને ગાય એ આદિ નથી માંગતા મે દેશોમાં દયા કરીને તમે એ આદિ નથી માંગતા મે દેશોમાં દયા કરીને તમે. મહાબળવંત માયા તમારી જેણે આવર્યા નર નારી. જો એમાં આપણે ગઈ શનિવારની સભામાં છેલ્લે શું લીધું હતું? કોણ કહેશે? કયો. હા, વળી તમારે વિશે જીવન નાવે મનુષ્ય બુદ્ધિ કોઈ દન. જે જે લીલા કરો તમે લાલ તેને સમજુ અવલૌકિક લાલ. પણ કોની? આપણી નહીં હો. હા, નહીં તમારી કે નહીં અમારી, પણ ભગવાનની. જો એમાં કોઈ કહેશે આપણે છેલ્લે શું શું ચરિત્રોમાં કાંઈ લીધું? તેજસભાઈ. હા, એક એ સરસ. જોડિયાની અંદર મહારાજે મંદવાળ ગ્રહણ કરે તો એનું પછી
હા એ એક લીધું હતું. હા એ એક સરસ સરસ, થોડું યાદ તો છે એટલે સારું છે. આજે આપણે થોડો એના ઉપર વધારે પ્રકાશ પાડી અને પછી આપણે પાછી બીજી કડી ઉપર જવું છે. આમાં કથા લેવા જઈએ તો આ એક જ કડી ઉપર મહિના સુધી ચાલે એવું છે. કારણ કે ભગવાનના બધાય ચરિત્રો બહુ દિવ્ય અને અવલૌકિક છે. એટલા બધા ચરિત્રો કર્યા છે કે આપણું જીવન પૂરું થાય તો ચરિત્રો પૂરા થાય એમ નથી. જો હે મહારાજના બહુ વધારે નથી ને અવાજ તો બરાબર. ભગવાનના સંબંધવાળી વસ્તુ મહારાજે શિક્ષાપત્રીમાં પણ લખ્યું, આત્મનિવેદી એવા જે ભક્ત, એવા ભગવાનના જે ભક્ત, એમાં નામ લખ્યું અમરીશ રાજાનું. પણ એમાં એક સરસ વસ્તુ લખી છે મહારાજ કે નિર્ગુણ એવા જે ભગવાન, એના સંબંધ થકી જે ક્રિયાઓ અથવા એને જે વસ્તુ પામી હોય બધી નિર્ગુણ થઈ જાય છે. જો એ અહીંયા ખાસ ધ્યાન રાખવું. ભગવાન આ પૃથ્વી ઉપર પધારે છે મનુષ્ય શરીર, મનુષ્ય જેવું શરીર ધારણ કરે છે, પણ મનુષ્ય નથી. ખાસ ધ્યાન રાખવું. અમુક તો ગાંઠો વાળી રાખવી. આ કાઠીઓ જે હરિભક્તો હતા એ માયાને પાર થઈ ગયા એનું કારણ બીજું મોટું એ છે, ગાંઠો વાળી લીધી. અમુક અમુક વસ્તુમાં સાધનો તમે જોશો ને બહુ જ ન્યૂન છે. તમે ક્યાંય નહીં સાંભળ્યું સુરા ખાચરે ધારણા બારણા ચાંદ્રાયણ કર્યું હોય? સાંભળ્યું નિલેશ? જો પણ ભગવાનને વિશે ક્યારે એને મનુષ્ય ભાવ ભેગા રહેવા છતાંય ક્યારે પણ મનુષ્ય રમૂજ કરતા, પણ એનું ભગવાનપણું એને ક્યારેય ઓછું નથી આવવા દીધું. આટલું સમજાઈ જાય એટલા માટે જ આ વસ્તુ પર હું વધારે ભાર આપું છું. આટલું થઈ જાય ને તો બધા સાધન પૂર્ણ થઈ જાય છે. પછી ભલે જપ તપ વ્રત, એને મતલબ કે આજ્ઞા ન પાળવી એવું નથી, પણ ઓછું વધતું થાય તોય ચિંતા નહીં. કારણ કે મેઇન સાધન છે આ ભગવાનને દિવ્ય સમજવા. ખ્યાલ આવ્યો? ઓલું ખેંગાર ભગત વાળું છે ને, એક ખોલડિયાની અંદર ભગવાનના ખેંગાર ભક્ત થઈ ગયા. જો આપણને ઘણીવાર એવું થાય, મહારાજ ભેગા અમુક અમુક હરિભક્તો નવા આવ્યા હોય એટલે સ્વાભાવિક મહારાજને એક હરિભગત કે મહારાજ યંગ હતા એટલે જઈને મહારાજને કે મહારાજ તમે ભગવાન કઈ રીતે કહેવાઓ? કે તમારે મારી જેમ આંખ છે, હાથ છે, પગ છે, આવું શરીર બધું, તમે મારી જેમ નાહો છો અને ખાઓ છો અને જાઓ છો કે હે, તો તમારામાં મારામાં ફેર શું? કે મહારાજ કે વાત હારી સાચી તારી કે મહારાજ કે કાંઈ વાંધો નહીં કે તે એક વખત બરાબર રસ્તામાં ગામડે જતા હશે એટલે ભગત ઘોડી પાણી પાવા માટે તળાવમાં લઈ ગયા. થયું કે ઘોડી વધારે પાણીની અંદર ઉતરી ગઈ. મહારાજ તો બારે પથ્થર ઉપર બેઠેલા, આ બરાબર મહેનત કરે પણ ઘોડી વધારે અંદર ખૂંચતી જતી હતી. એટલે મહારાજે ત્યાં બેઠા બેઠા હાથ લાંબો કરી અને ઘોડી સહિત બહાર ખેંચી લીધા. મહારાજને આવીને પગે લાગીને કે મહારાજ ભણો, તમારી વાત બધી સાચી કે તમારું બધું શરીર મારા જેવું છે પણ તમારો હાથ ને મારા હાથમાં ઘણો ફેર છે. હે એમ આપણે ગમે દેશમાં હોય પણ ભગવાનને બહાર કાઢવા હોય તો વાર લાગે? કાંઈ વાર લાગતી નથી. હે એમ આ ખોલડિયાદના ખેંગાર ભગત એક વખત મહારાજ ગઢડાની અંદર અક્ષર ઓરડીમાં પોટેલા. આ બધી વસ્તુઓ કસોટી તો બધાને કરવી જ જોઈએ. હું એવું નથી કહેતો, ભગવાન હોય ને તોય પહેલા એક વખત નક્કી કરી જવું જોઈએ કે આ ભગવાન છે કે નહીં, પછી નહીં. એમ સાચા સાધુની પણ કસોટી કરવી જોઈએ. એમ હરિભગતની પણ એકાંતિક ખરેખર છે કે નહીં. હે નહીતર સાધુના રસોડે જમવા મળતું હોય તરત એકાંતિક અને બહાર નીકળે એટલે પછી પૂરું છે. એમ નહીં, પણ ત્રણેય વસ્તુ હું તો ચોખ્ખું, અને નિષ્કુળાનંદ સ્વામીએ મોટા સંતોએ બધાએ પહેલા નક્કી કર્યું. જો બ્રહ્માનંદ સ્વામીએ કસોટી કરી, એના સંકલ્પ પૂરા થયા પછી એને નક્કી, પછી થાન ઉત્થાન કરવું નહીં, પણ પહેલા ખાસ ધ્યાન રાખવું. નહીતર મહારાજ હતા ત્યારે પણ લગભગ કહેવાય છે કે 12 12.5 ભગવાન હતા. લ્યો હે એવું છે. એટલે આપણને આજે કોઈ કળિયુગની અંદર અથેળીમાં ભગવાન બતાવે કે લો આવો તમને આવો ઐશ્વર્ય બતાવે તો આપણે તો ખેંચાઈ જાય ને. એટલે નક્કી રાખવું. એના લક્ષણો છે, ભગવાનના પણ લક્ષણો છે, સંતોના પણ લક્ષણોના છે અને હરિભક્તોના છે. ત્રણેય ભગવાનના ભક્તો, ભગવાન સંતો અને હરિભક્તો પણ બધાના લક્ષણો શાસ્ત્રમાં કીધેલા છે. એ તૈયાર રાખવું જોઈએ. તમે ઇમિટેશન લેવા જાઓ ને ઘરેણું, પણ તમને જો પરખ ન હોય તો સાચા સોના કરતા ઇમિટેશન ચડકાટ વાળવું જ હોય.
પણ એ સોની ઓળખી શકે, બાકી તમને ખબર જ ના પડે, તમને તો પકડાવી જ દે. હે પણ એની કસોટી છે ક્યાં, તો કે એને એસિડ ઉપર મૂકો, જો કોઈક સોની જાગેશભાઈ છે કે નહીં, એ તો એને ખબર જ, જો બીજું છે કોઈ એને ખ્યાલ હશે, સોની હોય એ તરત જ કસોટી કરી લે કે આ 16 છે કે 18, પછી એનો ભાવ નક્કી થાય. જો એમનેમ નક્કી થાય નહીં. એટલે એવું છે, શ્રી કૃષ્ણ ભગવાન વખતે પંડરક પરમાત્માને કે હું શ્રી કૃષ્ણ પોતે છું એ કે લ્યો. હે એટલે ત્યારે કન્ફ્યુઝ બહુ થાય, પણ જો નક્કી કરેલું હોય તો કોઈ દિવસ એમાં સંશય થાય નહીં, એના લીલા ચરિત્રોમાં પણ સંશય થાય નહીં. જો એટલે ખાસ નક્કી રાખવું, પહેલા નક્કી કરી લેવું અને પછી બધું સમર્પણ કરી દો. ઠેકાણે જો બધી નિષ્ઠા હોય તો કામ આપણું પૂરું થઈ જાય. જો એટલે આ ખેંગાર ભગત ગઢડાની અંદર મહારાજ અક્ષર ઓરડીમાં પોઢેલા, મહારાજ સુતેલા, એટલે જઈને મહારાજ પાસે જઈ અને એના ચરણ દાબવા મંડી ગયા. પણ એને મનની અંદર એક સંશય હતો. એના મિત્ર હતા ભાવનગરના રૂપાભાઈ. એ રૂપાભાઈએ એમને વાત કરેલી કે ભાઈ મારે એક વખત ભગવાન જોડે જવાનું થયું અને મહારાજે એનું કાંડું મને પકડાવ્યું અને કાંડું ફેરવવાનું કહ્યું. ત્યારે મહારાજને મેં કીધું કે મહારાજ તમારા હાથ તો કોમળ છે, કે વધારે પકડીશ ને ફેરવીશ તો ખડી જશે. મહારાજ કે ચિંતા કરો નહીં, તમે મારું કાંડું ફેરવો. જો આખું કાંડું ફેરવ્યું તો એ કાંઈ થયું નહીં. એ વાત એને આ મહારાજના પગ દાબતા હતા ને એને એ સંકલ્પ થઈ ગયેલો, મહારાજના ચરણ દાબીએ છીએ પણ આ ચરણમાં હાડકું હશે કે નહીં હોય. જો આપણે આ બધી વસ્તુ છે ને એમને નથી, હાડકા અંદર છે ત્યારે ઊભું રહેવાય છે, નહીંતર હાડકું ન હોય તો કોઈ ઊભું રહી શકે નહીં. જો ત્યારે મહારાજ અંતર્યામી તળે જાણી ગયા, એટલે ખેંગાર ભગતને કે ભગત તમે નીચે સુધી જવા દો, મારી જે ઘૂંટી છે ને ત્યાં તમે દબાવો બરાબર, કારણ કે ઘૂંટી પાસે હાડકું છે. જો તમે જુઓ ને ઘૂંટી એ હાડકાની બનેલી, એટલે મારા ખેંગાર ભગત ત્યાં જઈને જોરથી દબાવ્યું પણ ક્યાંય હાડકું હાથમાં આવ્યું નહીં. ત્યારે મહારાજને કે મહારાજ રૂપાભાઈએ વાત કીધી હતી, મારા મનનો સંશય આજે દૂર થયો. મહારાજ કે અમારું આખું શરીર રબર જેવું છે કે લ્યો. હે એટલે ખેંગાર ભગતને પછી મનુષ્ય ભાવ ટળી ગયો. જો એવું છે, એટલે બહુ ધ્યાન રાખવું. આપણા ભાગમાં હજી આવી વસ્તુ કાંઈ આવી નથી, પણ આપણે ક્યાં ધ્યાન રાખવાનું કે જ્યાં ભગવાનના લીલા ચરિત્રો, કથા, વાર્તા, આ સત્સંગની અંદર ભગવાન, સંતો અને ભક્તો છે. જો આ 3 વિભાગ છે. પહેલા તો ભગવાનમાં ખાસ ધ્યાન રાખવાની વાત છે. આપણે બધા જાણીએ છીએ કુરુક્ષેત્રની યુદ્ધની અંદર પણ તમે જુઓ, ગીતામાં પણ ભગવાને લખ્યું કે મારા જે જન્મ કર્મ ને બંને દિવ્ય છે, એને જે તત્વથી જાણે. શાસ્ત્ર ગીતામાં શું લખ્યું? જન્મ કર્મ ચ દિવ્ય મેં યો વેતી તત્વત. જો જન્મ અને કર્મ, એક મારું પ્રાગટ્ય થવું અને આ મારી જે લીલા, મારી જે લીલાનો વિસ્તાર, જ્યાંથી પ્રાગટ્ય થાય ત્યાંથી છેક મારું અંતર ધ્યાન થવાની જે ક્રિયાઓ છે એ બધી જે દિવ્ય જાણે તો શું થાય? ત્યક્ત્વા દેહ પુનર્જન્મ નેતિ મામેતિ સો અર્જુન. જો એને પછી આ જન્મ મરણમાં આવવું પડતું નથી. ખાલી એના જે જન્મ અને કેતા એની જે લીલાઓ છે એને જો દિવ્ય સમજે તો અર્જુનને કે આ 184 એમ બધી વસ્તુમાંથી એ પાર પામી જાય અને મારા ધામમાં મારા દિવ્ય સુખને એ ભોગતા બની જાય છે. જો આટલું ખાલી આ ભગવાને આમાં કીધું છે. જો એટલે આપણે સામાન્ય ઘણી વસ્તુઓ એવી વાંચતા હોઈએ, સાંભળતા હોઈએ, પણ આવી વિચાર કરતા હોઈએ નહીં. જો મહારાજે ગઢડા મધ્યના 10મા વચનામૃતમાં પણ કીધું છે, જો દિવ્ય ચરિત્ર હોય તેમાં તો પાપી હોય તેને પણ દિવ્યપણું જણાય. જો એમાં કાંઈ મોટી વાત નથી, એ તો સેજે સેજે જણાય. પણ જ્યારે ભગવાન પ્રાકૃત ચરિત્ર કરે તેને વિશે પણ જેને દિવ્યપણું જણાય ત્યારે તે પરમેશ્વરનો ખરો ભક્ત. જો આ મધ્યના 10મા વચનામૃતમાં સાક્ષાત ભગવાન પોતે બોલે છે. એટલે આ સરસ, બહુ જ અદ્ભુત વસ્તુ. આમાં આ બહેનોને કેવું સૂઝ્યું હશે. જો આપણે એમ કઈ બહેનોમાં બહુ લખે ને બહેનોની બુદ્ધિ પાની જેમ, પણ નહીં, આ ભગવાનના ભક્તો છે. આમાં પણ એવા બહેનો બેઠા હોય. આ સત્સંગની અંદર પણ મોતીઓનો ખજાનો છે, સાચા મોતીઓ એટલા બધા છે. એમને આવું માગી લીધું. જો
એટલે બહુ ધ્યાન રાખવું. એક વખત મહારાજ અગતરાયથી જતા હતા. પહેલાના સમયમાં, અત્યારે તમારે મર્સિડીઝ ગાડી છે, એ વખતે મેઇન વાહન તરીકે હે અરે ઘોડું જેના ઘડે જાજા ઘોડા એ મોટો મિલકત વાળો માણસ ગણાતો. તમારે BMW ને બધી હોય છે ને, હે એમાં એ વખતે એવું જાજા ઘોડા એટલે સમજી લેવાનું કે આ મોટો પૈસા વાળો સમૃદ્ધ માણસ હશે. જો કારણ કે ઘોડાની કિંમત એટલી, હજી આજની તારીખમાં અમુક ઘોડાઓના જ્યારે વેચાણ થાય તમે 5-5 કરોડ રૂપિયાના ઘોડા જાય. હા, એવા ઓલાદો એવી હોય છે. હે એ પણ આપણને ખબર જ ન પડે, આપણે તો ટાયડું લઈને જ આવીએ. આપણે એ તો એના જાણકાર હોય એને ખબર પડે. મારવાડી ઘોડા હોય એની કિંમત. મહારાણા પ્રતાપનો ચેતક ઘોડો હતો, જો કેવો સુરવીર, હે કોઈના પેચમાં ન આવે અને એનો જે સ્વામી છે એની રક્ષા કરતો જાય. જો પણ આ બધા ઘોડા એવા ન હોય, પણ એ અમુક ઓલાદો એવી હોય છે. એટલે મહારાજ ઘોડા ઉપર ચડેલા અને ઘોડું બહુ તોફાની, એટલે મહારાજને પછાડી દીધા. થયું કેવું, પડ્યા એટલે પગનું હાડકું ભાંગી ગયું. જો એટલે બરાબર એ વખતે વાણંદ બધા આ પાટાપુંડી કરતા હશે. મહારાજને તો હલા એવું હતું ને, એટલે શું કર્યું, જોળીમાં ટીંગા ટોળી કરીને જોળીમાં નાખી અને પકડીને અગતરાય પર્વતભાઈને ઘરે લઈ આવ્યા. એટલે વાણંદ કે મહારાજને કે હવે તમારા પાટો બાંધી દઉં, પણ તમારે જ્યાં સુધી સાજું ન થાય તમારું આ ફ્રેક્ચર, ત્યાં સુધી તમારે આંબલી દહીં એવું ખાટું કાંઈ ખાવું નહીં. મહારાજ કે કાંઈ વાંધો નહીં, તમે વૈદ્યો, તમે કહો એ પ્રમાણે તમારે કરવું પડે ને. પછી 2-3 દિવસ થયા ને એટલે પાછા વાણંદ ખબર અંતર પૂછવા આવ્યા, કેમ છે પાટો બાટો બધું બરાબર રૂજ આવી છે. ત્યારે મહારાજ શું કરતા હતા, દહીં અને એ બધું જમતા હતા. આને આને બરાબર કે મારું માનતા નથી, તમારે આ મટવાનું નથી. તે મહારાજ કે કામ કરો, તમે અહીંયા આવો, પાટો ખોલો મારો કે. તે એની સામે જ એને પાટો ખોલાવ્યો, આખું પગ આમ કરે તો કાંઈ ન મળે, ફ્રેક્ચર જ. ત્યારે હાથ જોડી ગયો ભગવાનને કે મને એવું લાગતું હતું, પણ તમે ખરેખર ભગવાન છો. જો બહુ જ નાની નાની વસ્તુઓમાં આપણને જોવા મળે. પણ આ આંટીવાળી વસ્તુ એટલે કહીએ છીએ કે ભગવાન જ્યારે પ્રગટ હોય ત્યારે ભગવાનને પણ સલાહ સૂચન કરનારા, નહીંતર ભગવાન તો અંતર્યામી છે, બધુંય જાણે છે. જો ભીષ્મ પિતામહ ભગવાનના બહુ જ મોટા ભક્ત હતા, પણ એને ભગવાનને હથિયાર હાથમાં ધારણ કરાવવું પડ્યું છે ને. નહીંતર એના જેવો કોઈ નિષ્કામી પુરુષ ન કહેવાય. જો કોઈ ઈચ્છા નહીં, હે આખું મહાભારતનું યુદ્ધ જીતી જાય તો એને એમાં કાંઈ મળવાનું હતું? રાજ તો કોને આપવાનું હતું? દુર્યોધન. એટલે શાસ્ત્રમાં લખાણું, ભલે ભીષ્મ પિતામહ ભગવાનના ભક્ત હતા, પણ એટલું એને ન્યૂનપણું ગણાણું છે. જો કારણ કે ભગવાનની પ્રતિજ્ઞા તોડાવી ને, હે એવી વસ્તુ. સુધન્વા ભગવાનના ભક્ત હતા. જો ગોપાળાન સ્વામીની વાતોની અંદર સરસ ચરિત્રો આવે છે કે ભગવાન જ્યારે આ બધું યુદ્ધ થયું પણ સુધન્વા બચી ગયેલા, એ ભગવાનના ભગત હતા. અર્જુન એની સાથે યુદ્ધ કર્યું, આણે એક બાણ છોડે કે મેં અત્યાર સુધી અધર્મ અનીતિ ન કર્યું હોય તો મારું બાણ અર્જુનના બાણને કાપી નાખે. જો ત્યારે ભગવાનની અર્જુનની સામે જે કાંઈ પ્રતિજ્ઞા હોય એમાં કાંઈ ચાલે નહીં. સુધર્માની પ્રતિજ્ઞાની સામે ભગવાનને પ્રતિજ્ઞા કરવી પડતી હતી, ત્યારે એનું બાણ એને છેદી શકતો હતો. ભગવાનનો જ ભક્ત, એક બાજુ અર્જુને ભગવાનના ભક્ત છે, સામેના સાઈડમાં સુધન્વા પણ ભગવાનના ભક્ત છે. જો પછી છેલ્લા બાણે શું કીધું કે મેં અત્યાર સુધી ક્યારે પણ કોઈ પરસ્ત્રી ઉપર ક્યારે ખોટી ખરાબ નજર ન નાખી હોય તો મારું બાણ આ અર્જુનના બાણને વિધીને એનું મસ્તક છેદી નાખે. ત્યારે ભગવાને સામે પ્રતિજ્ઞા કરી કે મેં ગોપીઓ સાથે રાસ રમવા છતાં પણ મારું અખંડ બ્રહ્મચર્ય વ્રત રાખ્યું હોય તો અર્જુનનું બાણ એનું બાણ કાપીને એનું મસ્તક કાપી નાખે. જો ત્યારે શું થયું, એનું મસ્તક છેદી અને જતું હતું, એટલે ભગવાનનું સ્મરણ કરતું હતું. શ્રી કૃષ્ણ શ્રી કૃષ્ણ એવું નામ લેતું જતું હતું. કેવો ભક્ત હશે. જો પણ ભગવાનની સામે યુદ્ધ કરવા તૈયાર થઈ ગયો. અને એ પછી કાશી વિશ્વનાથ ભગવાન છે ને, ભોળાનાથ, એને હાર શેનો હોય? હે હા, જો મસ્તકોનો હોય ને, એટલે એ મસ્તક પોતે લઈ લીધું અને પોતાના ગળામાં પહેર્યું. એવો ભક્ત હોવા છતાં પણ ભગવાનની આ ભાવનાને લીલાને સમજી શક્યો નહીં. જો આખા મહાભારતના યુદ્ધમાં એક એવો અર્જુન નીકળ્યો કે ભગવાનને જે કરવું હતું, જેના માટે આવ્યા હતા ને એના માટે એના મિશનની અંદર જોઈન્ટ થઈ ગયા, બાકી લગભગ એની સામે જ થયા. લ્યો હે આપણે એમ કહીએ ને, પણ આ આટીવાળી વસ્તુ છે. નહીતર એ આપણે ભીષ્મ પિતામાં ઊભા હોય, એ પાંડવો બાજુ ઊભા રહ્યા હોત તો યુદ્ધ જ ન થાત. હે પણ કઈ બાજુ ઊભા રહ્યા? સિલેક્શન કરવામાં ખોટ થઈ ગઈ ને. નહીતર સામે ભગવાનના ભક્ત હતા છતાંય ન રહી શક્યા.
એટલે ખાસ ધ્યાન રાખવું. ભગવાન આ પૃથ્વી ઉપર પધારે એટલે બહુ ધ્યાન રાખવું. એક તો પોતે નક્કી કર્યું હોય કે મારો જે દિવ્ય ભાવ છે એ ઢાંકી રાખવો, કોઈને ક્યારેક ક્યારેક પ્રગટ કરે, બાકી પ્રગટ ન કરે. એ જ્યારે યુદ્ધ થયું અને ભગવાને જ્યારે ચક્ર જે રથનું પૈડું હાથમાં ઉપાડ્યું ત્યારે પૃથ્વી ભાર સહન કરવા સમર્થ ન થઈ. જો કેટલી સામર્થ્ય, છતાંય ભગવાનને આ વસ્તુ અમુક ગમી નહીં. પણ અર્જુન જો ભગવાનના તરફેણમાં રહી અને યુદ્ધ કર્યું તો નરનારાયણ તરીકે પૂજાણા. જો સાથી કે એના દિવ્ય ભાવ ને મનુષ્ય ચરિત્ર જે કાંઈ હતું એને ભગવાનને અલૌકિક ભાવના સમજી અને સાથે જોડાણા. જો નહીતર કર્ણ એટલા બધા હતા ને, એને તો કેટલી વખત એને સમજાવ્યો છે પણ માન્યા નહીં. જો એટલે આપણે કહીએ સંપ્રદાયની અંદર પણ તમે જુઓ બહુ જ બધા દાખલાઓ ઘણા પણ બન્યા છે. આપણે સેજે સેજે ભાગવતના પ્રસંગોમાં તો બહુ જ છે. એટલે ધ્યાન રાખવું. ભગવાનના જે અલૌકિક ચરિત્ર છે, જો વિચાર કરો સુખદેવજી, મેં આની પહેલા તમને તે દિવસે વાત કરી હતી, પરીક્ષિત રાજાને જ્યારે કથા સંભળાવતા હતા, પરીક્ષિત રાજા એવા ઊંચા ભાવથી ભગવાનની, પરમાત્માની, શ્રી કૃષ્ણ ભગવાનની લીલાનું વર્ણન કરતા હતા, એને જરા એમાં સંશય નહોતો. ઇવન તમે વિચાર કરો ગોપીઓ જે ભગવાન સાથે રાસ રમેલા પોતે જ, એને પણ ભગવાનની કોઈ લીલામાં સંશય નહોતો. પણ કેને સંશય થયો? પરીક્ષિત રાજાને, જેને જોયું નથી, ખાલી સાંભળે છે તોય. જો એટલે ભગવાનના જ્યારે ચરિત્રો વાંચીએ ત્યારે બહુ જ ધ્યાન રાખવું. આ કોઈ સામાન્ય તત્વ નથી. આપણી કલ્પના જ્યારે પૂરી થાય પછી એનું બધું શરૂ થાય છે. જો એટલે ન સમજણ પડતી હોય તો આપણે હાથ જોડવા, કા એવા ભગવાનના કે કોઈ ભક્તો હોય કે સંતો હોય એને પ્રાર્થના કરવી કે ભગવાને આ ચરિત્ર સાથી કર્યું, મારી બુદ્ધિ પહોંચતી નથી. પણ અખ્તર ડાયાની જેમ કરવું નહીં કે મને ડાપણ છે એટલે આમાં પહોંચી જાવ, પણ આમાં હાલે એમ નથી. આ તત્વ જ આખું જુદું છે. એટલે આપણું જે આ કેન્દ્ર બિંદુ છે ને, આપણા જે ઈષ્ટદેવ છે એ તો અદ્ભુત છે. જો જે પોતે માયાના તો પાર છે, એના ભક્તોને સંતોને પણ એના જેવા કરી નાખે છે. જો એવી વસ્તુ છે. કેવા કરી નાખે તો કે ભગવાન કે મારું સર્વસ્વ એને હું આપી દઉં છું, ખાલી એક વસ્તુ એને હું આપતો નથી. બાકી કોઈ વિભાગ ન કરી શકે કે મારામાં ને એમાં ક્યાં ન્યૂનપણું છે. એટલું ભગવાન એના ભક્તને આપી દે છે, એટલો સમર્થ બનાવી દે છે. જો એ તો ઠીક છે, એના ચરિત્રો ગાવાથી તો કલ્યાણ થાય જ છે, પણ એના સંતો અને ભક્તોના ચરિત્ર ગાવાથી પણ કલ્યાણ થઈ જાય છે. જો આપણે જોબન ભગીને વાત કરીએ છીએ ને, નહીતર એક સમયમાં એ ખુખાર બારવટીઓ પણ ભક્તરાજ જોબન ભગી કહેવાય ગયા. જો એવું છે. એટલે ભગવાનના અહીંયા બહેનો એમ કે છે કે મહારાજ ક્યારે પણ એવી બુદ્ધિ અમને આપો કે કાયમને માટે અમારે અલૌકિકપણું જળવાય જ રહે. જો ત્યાર પછી હવેનો જે વિભાગ આવે છે એ બહુ જ થોડો ડેન્જર છે. જો આ તમારે રોડમાં અમુક ડેન્જર ઝોન હોય, એ ઝોનમાં આપણે બહુ પ્રવેશ ન કરવો, બહુ ધ્યાન રાખવું. પણ અહીંયા બહેનોએ ખાસ, અને આજે આ બહુ જરૂરી છે, સત્સંગી જે તમારા કાવે તેનો કેદી અભાવ ના આવે. જો આપણે એટલું ધ્યાન રાખવું કે સત્સંગની બહાર હશે એનો કોઈ દી આપણને અભાવ આવવાનો નથી. પણ અભાવ ક્યાં આવશે? અહીં ભેગા રહેતા હોય ને ત્યાં જ અથડામણ થાય. ચકમક ક્યાં કરે? બે પથ્થર ભેગા થાય ત્યાં કરે. એક દૂર પડ્યો હોય ને નજીક આ બાજુ હોય એમાં કોઈ દિવસ ચકમક કરે સેજે સેજે એવું થાય ને. એટલે પહેલા તો એ સમજવું કે સત્સંગી કોને કેવો. ઈ ગયો હાલો હાલો એક ઈ ક્યાં ગયા સીકે સાહેબ? હાલો એ સરસ. બીજું કોણ? તેજસભાઈ એ બરાબર. પાછો એમાંય આવ્યો સત્પુરુષ કોને કહેવા. હા ચાર આપણે વાત કરી હતી. હું પહેલી વાર જ આવ્યો ત્યારથી જ તમને મેં કીધું હતું, હવે તો ગોખી નાખવું જોઈએ. ક્યારે આવ્યો? પણ તોય વચનામૃતની અંદર આપણે અંત્યનું
39મું વચનામૃત છે. એની અંદર મહારાજે પાકા જે સત્સંગી છે એના લક્ષણ શું કે એ કોને કહેવાય એની વાત મહારાજ કહી. મહારાજ કે સત્સંગી કેને કહીએ તો કે સત્યરૂપ એવો જે પોતાનો આત્મા તથા સત્યરૂપ એવા જે ભગવાન. કારણ કે વસ્તુ બે જ સત્ય છે, ખ્યાલ આવ્યો? ત્રીજી કોઈ વસ્તુ માયા સત્ય ખરી, પણ અનાદિ સત્યમાં જે મેન સુખરૂપ એ તો માયા છે, પરમાત્માની શક્તિ છે, એટલે એના અંગભૂત ગણાય. પણ આ બે જ છે, ખ્યાલ આવ્યો? અને ખાસ ધ્યાન રાખવું, સત્યરૂપ એવો જે આત્મા અને સત્યરૂપ એવા જે ભગવાન, તેનો જેને નિરંતર સંગ થયો તેને શું લખ્યું? શબ્દ પકડજો. શું? હા, બસ આ નિરંતર ઉપર ભાર છે. જો પહેલી વસ્તુ કે જીવાત્માનું સ્વરૂપનું જ્ઞાન અને ભગવાનના મહાત્મયનું જ્ઞાન જેને સિદ્ધ થયા હોય એને સત્સંગી કહેવાય. લ્યો, આપણે સિદ્ધ થઈ ગયા? હે કલ્પેશભાઈ, કેમ કરશું? સિદ્ધ તો થવું પડે ને, કે નહીં? એટલે અહીંયા એમ કે છે કે સત્સંગી જે મારા કવાવે તેનો કેદી અભાવ ના આવે. જો હે કપાળમાં ટીલા અને ધર્મમાં ઢીલા, એ સત્સંગીની વાત નથી. હે પણ નિરંતર જેને ભગવાનના પેલા પોતાના સ્વરૂપનું અને ભગવાનના સ્વરૂપનું જ્ઞાન જેને સિદ્ધ થયું હોય, કેતા એને નિરંતર એનું અનુસંધાન રહેતું હોય એને પાક્કો સત્સંગી કહેવાય. એટલે હવે આપણે બેઠા બેઠા માપ કાઢવું, આપણે હરિભગત નથી એવું નથી કહેતો, પણ એમાં ઓછા વત્તા માર્કમાં આપણે કેટલા ગોઠવાઈએ છીએ એ ખાસ ધ્યાન રાખવું જોઈએ. એટલે આપણે અનુસંધાન નિરંતર રાખવું જોઈએ. મારે આખા દિવસની અંદર કેટલા કલાક આ વસ્તુઓ રહે છે. જો હે આપણે નિરંતર શેનું અનુસંધાન રહે? આત્માનું રહે છે. સાચું કહેજો કે નિલેશ મારો છોકરો ને આ મારું મકાન ને આ છે એનું અનુસંધાન રહે છે? હે રાખવું જોઈએ. બરાબર છે તેજસભાઈ? હે અરે દેહનું તો અખંડ રહે છે, નિરંતર દેહનું જ અનુસંધાન રહે છે, પોતાને તો ભૂલી જ જાય છે. હે હા, હમણાં તમે જો પ્રસંગ આવ્યો હોય અને થાળીમાં ન પીરસે તરત ખબર પડી જાય કે આ તો ઈડલી બનાવી દઈને આવી કેમ નહીં. ક્યાં આત્માનું અનુસંધાન તો ક્યાં ગયું? હે આજે ઈડલી છે. હવે તમે આમાં નિરંતર ઈડલીનું અનુસંધાન રહ્યું, આત્માનું ક્યાં રહ્યું? કયો જી? હે આત્માનું નથી રહેતું તો પરમાત્માની તો વાત જ ક્યાં રહી ગયો? હે એટલે અહીંયા એમ લખ્યું છે સત્સંગીને તો હંમેશા આવું રહેવું જોઈએ, તો જ ભગવાનના આપણે પાકા સત્સંગી કહેવાય, કરવું જોઈએ. જો એટલે ભગવાનના આપણે ભક્તો છીએ એટલે ખાસ જેટલો થાય એટલો દેહનું અનુસંધાન ઓછું કરી અને પોતાનું જે મૂળ ઓરિજિનલ સચ્ચિદાનંદ સ્વરૂપ એવો આત્મા હું છું. અને મારે વિશે અખંડ નિરંતર સાક્ષાત પુરુષોત્તમ નારાયણ રહેલા છે. જો એવું નિરંતર અનુસંધાન એને ધ્યાન કહેવાય છે. શું કહેવાય? હા, એવું એને અનુસંધાન રહે તો એ પાક્કો સત્સંગી જરૂર થઈ જાય. તો એનાથી શું થાય વ્રજભાઈ? આવું અનુસંધાન રહેતું હોય તો એના લક્ષણ કંઈક તો ખબર પડે ને કે આ કોઈને રહે છે તો એ કઈ રીતે એની ક્રિયાઓ હોય, એની ઓળખાણ તો થઈ જાય કે ન થઈ જાય? કે તેજસભાઈને આવું રહે છે તો તમે કઈ રીતે ઓળખી શકો? હા, શું લક્ષણ હોય એના? કયો પાક્કો સત્સંગી થઈ ગયો હોય તો એના લક્ષણ શું હોય? આશીષ તો એ તો બરાબર, એ તો સારું જ છે. હે હા, જો હવે બરાબર, જો આ બે વસ્તુ હોય તો એને એમ જ થાય જેમ મારામાં છે એમ બધામાં છે. એટલે ક્યારે પણ એટલે એમ કહે છે કે એનો કેદી અભાવ ના. એ બે વસ્તુને મેચ છે પાછો સામે, એમને મેં કરી નથી. જો આવું જેને રહેતું હોય એનો કોઈ દિવસ ક્યારેય કોઈનો અભાવ ન આવે. જો એને ઓટોમેટિક, અમારે હમણાં વાત થઈ ગઈ ક્યાં શીખા, એને શીખે એને કાયમને માટે સત્સંગમાં સુહૃદયપણું રહ્યા કરતું હોય.
જો હવે મને એમ કહેતા હતા ઘણા કે મને કે સ્વામી સુહૃદયપણું, પણ એ સુહૃદયપણું એમનેમ ન રહે. હવે આપણે જ ગલ્લા પેટીએ ને ક્યાંક ને ક્યાંક અલગ ઊભા રહેતા હોઈએ, સત્સંગીમાં ઠેકાણા ન હોય આપણા નિયમ ધર્મો, અને પછી તમે કહો સુહૃદયપણું એમ ના રહે. પણ પહેલા તો પોતે પાક્કા સત્સંગી થવું જ જોઈએ. જો હવે વિચાર કરો, દાદા ખાચર, પર્વતભાઈ એના દર્શન કરો ને જોઈએ તો આપણે સુહૃદયપણું ન રહે? એની મેળે રહે આપણને. કારણ કે એને ક્યાંય પણ ખૂણે કાચરે કોઈ દિવસ કોઈનો અવગો ભાવ આવે, ભગવાન માનો આવે, એના ભક્તોને સંતોના પણ કોઈ દિવસ ના આવે. અને આપણે એ ખાસ ધ્યાન રાખવું, સત્સંગની અંદર જેવી મોટાઈ આવે એટલે આપણું કામ તરત જ બગડવાનું ચાલુ થઈ જાય. મુક્તાનંદ સ્વામી કે ગુણ કો માન ના આવે એવા બહુ જ ઓછા. જો એટલે સરસ એક પંક્તિ ભાવનગરની અંદર એક નાઝીર કવિ થઈ ગયા, બહુ જ પરોક્ષની અંદર બહુ સરસ એક પંક્તિ લખી છે, એ આપણે સાંભળીએ. એના ઉપરથી આપણને ઘણું બધું સમજવાનું શીખવા મળે એવું છે. માનવ નડે છે માનવીને મોટો થયા પછી, 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 ચાવી મળે ગુનાઓની જ્ઞાની થયા પછી, ચાવી મળે ગુનાઓની જ્ઞાની થયા પછી, માતા પિતાની ગોદમાં મમતા હતી ઘણી, માતા પિતાની ગોદમાં મમતા હતી ઘણી, બદલી ગયો એ પરણીને યૌવન મળ્યા પછી, બદલી ગયો એ પરણીને યૌવન મળ્યા પછી, માનવ નડે છે માનવીને મોટો થયા પછી, માનવ નડે છે માનવીને મોટો થયા પછી, ગાતો હતો તું ગીત કાયમ પ્રભુ તણા, ગાતો હતો તું કાયમ પ્રભુ તણા, ભૂલી ગયો એ ભાવના પૈસો થયા પછી, ભૂલી ગયો એ ભાવના પૈસો મળ્યા પછી, માનવ નડે છે માનવીને મોટો થયા પછી, માનવ નડે છે માનવીને મોટો થયા પછી, નમતો હતો તું સર્વને નિર્ધનપણામાંહી, નમતો હતો તું સર્વને નિર્ધનપણામાંહી, ઝઘડા કરે હવે બધે પ્રભુ કૃપા મળ્યા પછી, ઝઘડા કરે હવે બધે પ્રભુ મળ્યા પછી, માનવ નડે છે માનવીને મોટો થયા પછી, માનવ નડે છે માનવીને મોટો થયા પછી, સાધનાઓ ખૂબ કીધી નાઝીર કહે આ વિશ્વમાં, સાધનાઓ ખૂબ કીધી નાજીર કહે આ વિશ્વમાં, સાધનાઓ ખૂબ કીધી નાઝીર કહે આ વિશ્વમાં, સાધનાઓ ખૂબ કીધી નાજીર કહે આ વિશ્વમાં, માનવીને મેં કહી
પ્રભુ થતા જોયા નથી. માનવીને મેં કહી પ્રભુ થતા જોયા નથી. માનવીને મેં કદી પ્રભુ થતા જોયા નથી. માનવીને મેં કદી પ્રભુ થતા જોયા નથી. માનવ નડે છે માનવીને મોટો થયા પછી. માનવ નડે છે માનવીને મોટો થયા પછી. ચાવી મળે ગુનાઓની નાની થયા પછી. ચાવી મળે ગુનાહોની નાની થયા પછી. માનવ નડે છે માનવીને મોટો 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 થયા પછી. જો એ જ વસ્તુ આપણે આ સત્સંગમાં ચાલુ થઈ જાય, ખ્યાલ આવ્યો? અને આ એક વસ્તુ ધ્યાન રાખવી, આપણો શરીર છે એને કાંઈ થાય તો આપણને તરત જ વિક્ષેપ અને દુઃખ લાગે છે. એમ આજે આ સત્સંગ છે એ ભગવાનનું શરીર કેતા દેહ છે. જો એની અંદર 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 આ બધી પરિસ્થિતિ થાય તો પરમ પિતા એવા ભગવાનને શું થાય? દુઃખ લાગે. જો હે એટલે અહીંયા એમ લેખે છે, મહારાજે હરિચરિત્રામૃત સાગરની અંદર બહુ સરસ કીધું કે હરિભક્ત હોય, જેને હરિભગતનો અભાવ આવ્યો હોય, કોઈ દિવસ ધામમાં ટકી શકે નહીં. જો હે એટલે જીવનમાં ખાસ ધ્યાન રાખવું. જો આપણે રસ્તા ઉપર જતા હોય ને, એકલા જતા હોય તો બહુ મજા આવે, કોઈ ચિંતા નહીં, એની મસ્તીમાં જતો હોય. પણ જો કોઈક બાજુમાંથી નીકળો તરત જ એમ થાય કે હવે આપણે ફાસ આવી. જો હે તરત થાય કે ન થાય? હવે આવી વસ્તુ છે. પણ રાજી થવું જોઈએ, ભાઈ કાંઈ વાંધો નહીં, એ શાંતિથી જાય, આપણે આપણી મસ્તીમાં ભજન કરતા જાય તો કોઈ વાંધો આવે નહીં. એટલે સેજે સેજે સત્સંગની અંદર સારા ગુણો આવે, પણ એનો ક્યારેય અભિમાન અહંકાર રાખવો નહીં. જો બહુ જ પ્રસંગો એવા છે, તમે સેજે સેજે વાત કરીએ તો સત્સંગની અંદર જીવા ખાતર તો આપણે બધાય લગભગ સાંભળ્યા જશે નામમાં. હે છેલ્લે સુધી તમે જો આખી જિંદગી એને પોતાના જે ભગવાનના જે ભક્ત હતા, ભગવાનને સૌથી જો વધારે દુઃખ લાગતું હોય તો એના ભક્તનો કોઈ અભાવ લઈ એને ગમતું નથી. અભાવ કો, અવગુણ કો કે દ્રોહ કયો, પણ શરૂઆત એની અભાવથી થાય. જો સાથી, કારણ કે ક્યાંક ઘર્ષણ થાય, મંધાર્યું ન થાય, અથવા તો ઘણી વખત એવું થતું હોય આપણે 3 વિભાગ હોય છે. ક્યારેક આવું થાય તો પોતે અંદર ઝાંકીને જોવું જોઈએ કે મને કાંઈ કોઈક અભાવ આવે છે, અવગુણ આવે છે, તો એનું કારણ શું છે, હે એ ધ્યાન રાખવું જોઈએ. ઘણી વખત એવું થાય આપણને કાંઈ ન હોય પણ આપણો સ્વભાવ પડી ગયો હોય, એવું થાય. પણ ગોપાળાનંદ સ્વામી કે પોતે નક્કી રાખવું કે ભાઈ આ થાય છે તો મારે પહેલાં કંઈક કારણ વગર થાય છે કે એનામાં ખરેખર વસ્તુ છે. અને મેં ઘણી વગર એવું હોય, તમે કોઈની કાંઈ ભૂલ હોય અને તમે કહો ને એટલે તરત જ અભાવ આવવાનું ચાલુ થઈ જાય. કોને? તમને ના આવે પણ સામેવાળાને, કે હું આટલા વર્ષથી સત્સંગમાં છું ને મને કહે છે હજી તો હમણાં આવ્યા કે હે, એટલે તરત જ મીટર ડાઉન થવાનું ચાલુ થઈ જાય. જો હે એટલે બહુ ધ્યાન રાખવું. એટલે ભગવાનના ભક્તો, અને આની અંદર જ થાય છે. અને સૌથી ભયંકર વસ્તુ છે એ આસુરી બુદ્ધિ. હા, જો ત્યાં સુધી પહોંચી ગયા તો એનું કલ્યાણ થવું બહુ જ દુષ્કર થઈ જાય. શાસ્ત્રમાં અને વચનામૃતમાં મહારાજ કહે કે ભગવાનને, ભગવાનના ભક્તનો જો આવી રીતે અભાવ અવગુણ આવે તો એના જીવનો નાશ થઈ જાય. એમ લખ્યું, નાશ થઈ જાય એટલે જીવ તો અજર આત્મા છે, અછેદ અમર છે, પણ મોક્ષના માર્ગે પછી ચાલી શકે નહીં. એટલા માટે એમ લખ્યું કે નાશ થઈ જાય. અને તમે જુઓ શાસ્ત્રની અંદર પણ એવા દ્રષ્ટાંતો છે. તમે જુઓ રાધાજીને શું થયું, શ્રીદામાને અરસપરસ
બેય ભગવાનના ભક્તો હતા. અરસપરસ મનુષ્ય ભાવ આવ્યો અને શ્રાપ થયો તો બંનેને પૃથ્વી ઉપર આવવું પડ્યું. ચિત્રકેતુ રાજા કેટલો ત્યાગ! જો આપણે ઘણીવાર એવું હોય હો, કાંઈક તપ કરીએ ને એટલે તરત કે જો ફલાણા ભાઈ તપ કરતા નથી કે એના કરતા હું શ્રેષ્ઠ તપ. હવે તપ શેના માટે કરવાનું હતું? ભગવાનને રાજી કરવા, કે નહીં કે એનો ભાવ લેવા માટે. પણ આપણે શું કરીએ? એના કરતા મેં ચાંદ્રાયણ વધારે કર્યું છે, ધારણા પારણા વધારે કરી છે, મેં દાન વધારે કર્યું છે, એવું છે. અને જો સત્સંગમાં ક્યાંક કોઈ ટ્રસ્ટના ભાગમાં કે કોઈ ચેરમેનના ભાગમાં આવી ગયા તો એ શેના માટે છે? કેવળ એનામાં રાજીપો મેળવવા માટે છે, નહીં કે કોઈના અપૂર્ણ ભાવ જોવા કે સુધારવા માટે. હા, હેત હોય તો પ્રેમથી કેવું, એમાં વાંધો નથી, પણ એનો અભાવ અવગુણ ક્યારે લેવો નહીં, નહીતર થોડું ઘણું આપણું કરેલું હોય બધું જતું રહે છે. એટલે બહુ ધ્યાન રાખવું. એક તો આપણા પાત્રમાં આમે કાંઈ હોય નહીં, અને પાછું આપણે બધાના સરવાળા બાદબાકી કરવા જાય એટલે આપણું હાંડલા હાવ ફૂટી જ જાય. એટલે બહુ ધ્યાન રાખવું. એનો મતલબ એમ નહીં કે કોઈને કેવું નહીં, બધાએ જેમ આવે એમ જીવવું, એવું પાછું નથી. મહારાજે તો પાછું વચનામૃતમાં લખ્યું કે પંચ વર્તમાનની બહાર હોય તો એને સારી પેટે કેવું ને એનો અવગુણ એટલે સારી પેટે લેવો એમ લખ્યું. પણ પહેલી વખત, બીજી વખત ને 3 વખત તો એને કાંઈક ભૂલ થતી હોય તો પ્રેમથી કેવું અને સમજાવવો જોઈએ. નહીતર પછી શું થાય? કીડિયાના રોગ જેવું થાય પાછું. એ તમે ન કહો તો બધાને એ રોગ લાગુ પડી જાય. જો એક કેરી દાબાની અંદર બધી કેરી સારી હોય પણ એક કેરી જો બગડેલી હોય તો તરત જ બીજા આખા દાબાને બગાડી દે. એટલે મહારાજે વચનામૃત હવે મોટા મોટા સંતોને બોલાવ્યા એક દિવસ, અને મહારાજ કે આજે આ તમે બધા ભેગા થયા પણ મારે આ સત્સંગની અંદર કુસંગનો ભાગ રહી ગયેલો છે એ કાઢવો છે. જો ક્યારે ભગવાન હાજર હતા ત્યારની વાત છે. જો એવું છે. એટલે ધ્યાન રાખવું. ભગવાનના ભક્તોએ પોતાનું પહેલું જોવું કે મારું જીવન પહેલા આવું મારે કરવાનું છે. જો પોતાના દોષ જે જોવાનું ચાલુ કરે એને કોઈ દિવસ ક્યારે દુઃખ આવવાનું નથી. પણ જો ઉલટા ચશ્મા થઈ ગયા તો તમારું પૂરું જે થોડું ઘણું હશે એ બધું જતું રહેશે, અને ક્યાં જઈને ઊભું રહેવાશે એ કાંઈ નક્કી નહીં. અને બીજી વસ્તુ, એવાનો સંગ પણ સત્સંગમાં કરવો નહીં. જો એ ખાસ ધ્યાન રાખ. ચિત્રકેતુ રાજાએ 1 કરોડ સ્ત્રીનો ત્યાગ કરેલો. વિચાર કરો, કેટલો ત્યાગ એનો મોટો કહેવાય. એક વખત આ ત્યાગ કર્યા પછી એ આમ કૈલાસ બાજુથી જતા હતા. કૈલાસ બાજુની જતા હતા એટલે શિવજી, પાર્વતીજી અને બધા સમુદાયો બધા ત્યાં સત્સંગ સભા ને એવું ચાલતું હશે, પણ શિવજી હતા એ પાર્વતીજીને પોતાની જાંઘ ઉપર બેસાડીને આ બધો સત્સંગ ચાલતો હતો. થયું કેવું? આને તરત જ સંશય થઈ ગયો. જો શું થયો કે મેં તો કરોડ સ્ત્રીનો ત્યાગ કર્યો, અને આ એક સ્ત્રીનો ત્યાગ આટલા બધા ઉત્પત્તિ સ્થિતિના પ્રલયના ઈશ્વરો કહેવાય છે, એમાં શિવજી તો મોટા ઈશ્વર છે, એના ભક્તો આટલા છે, છતાં પણ જો આટલું એને રહી ગયું. શું થયું? મનુષ્ય ભાવ આવ્યો ને અભાવ આવી ગયો તરત. તો શું થયું? તરત જ પાર્વતીજીએ એને શ્રાપ આપી દીધો. શું થયું? શ્રાપ આપી, જા તું પૃથ્વી ઉપર મોટો અસુર થઈને પડ લે. તો પછી શું થયું? વૃત્રાસુર તરીકે આ જો અસુર થયો મોટો, પણ જ્ઞાન હતું ને એટલે એને પાછું પકડી લીધું. કહેવાનું કે એક જો ભગવાનના, પાર્વતી જો કેવા ભગવાન, નહીં તો શિવજીને તો કામ પરાભાવ કરવા આવ્યો પણ તોય પરાભાવ થયા નહોતા. તો હવે એના સાથળ ઉપર પાર્વતી બીજી બેઠા હોય તો એને કાંઈ એમાં વિકૃતિ હતી નહીં, પણ વિકૃતિ ક્યાં આવી? ચિત્રકેતુ રાજાને આવી ગઈ. સાથી ગુણનું માન આવી ગયું એને, કે મેં કરોડનો ત્યાગ કર્યો તો આને એકનો ત્યાગ નથી કરી શકતા. એટલે બહુ ધ્યાન રાખવું. આમ તો તમને કોઈ વાંધો નહીં આવે, પણ જો જ્યારે કાંઈક તમે આગળ જશો ને ગુણ ચાલુ થશે તરત જ તમારે બહુ ધ્યાન રાખવાની જરૂર છે. દોષ હોય તો કોઈ પ્રોબ્લેમ જ નથી, કોઈને તકલીફ નથી પડવાની. પણ જો તમે સહેજ પણ સેવા ચાલુ કરી સારી, ભજનમાં ક્યાંક આગળ વધ્યા, દાનમાં ક્યાંક સારું કર્યું, સત્સંગની સંતોની બધાની હરિભક્તોની સેવા સરસ ચાલુ કરી, તરત જ ક્યાંક ને ક્યાંક તો આ વસ્તુ ઊભી આવી આડી આવીને ઊભી રહેશે. ત્યારે તરત જ ધ્યાન રાખવું જોઈએ.
કે મારે આ જે સેવા કરીએ છીએ એ ભગવાનની કૃપા અને ભગવાનની મને અતિશય કરુણા છે એટલે મને લાભ આપ્યો છે કે મળ્યો છે, બાકી એમને મને આ કાંઈ મળે એમ નથી. કે આ કોણ છે? એના ઈષ્ટદેવ કોણ છે? એના આ ભક્ત છે. માટે મારે તો હાથ જોડી અને સેજે સેજે એની સેવાનો લાભ મળી સેવા કરી લેવી જોઈએ, તો એનો ક્યારેય અભાવ આવે નહીં. નહીતર ઘણી વાર એવું થાય, આમાં તમારે ઘણી વાર તમે કોકને ટોકો ને જમવામાં, બેસવામાં, ઉઠવામાં તરત જ એમ કે તમે તો હમણાં આવ્યા છો, હજી તમે મને કેમ કહી શકો? કે કેમ થાય કે ન થાય વિનોદભાઈ? હે, આજ તો કહેવાય એવું જ નથી. સ્વામીએ વાતોમાં લખ્યું કે જેને કોઈ કહેનાર નહીં, ટોકનાર નહીં, એના ભાગ્ય તો ફૂટલા સમજવા લ્યો. કારણ કે આ સત્સંગ જ એનો છે. હજી અમે આજની તારીખમાં જોઈએ ને તોય કેટલાય તો લોટે જાય કે લેટ્રિન જાય તો એ પાણી નથી લેતા. અમારે શું કેવું કયો? હે, હવે આમાં કીધું હોય તો શું પરિસ્થિતિ થાય તમે કયો? હજી તો 17 વખત કેટલા અમને પૂછું કે ડાબો હાથ અને જમણો હાથ કેટલી વાર ધોવાનો હોય કયો? જી તમે નહીં બોલવાનું, જાણતા હોય નહીં. નવા હોય ને ખબર હોવી જોઈએ ને, તમારે નહીં કહેવાનું કઈ. કોણ કહેશે? આશીષભાઈ. હવે એને તમે કયો ના આવડે ટોકો તો શું થાય પરિસ્થિતિ કયો? સવડા સારા ભગવાનના ભક્તો હોય, સમજણ હોય તો વાંધો ના આવે, નહીં તો તરત જ રિબાઉન્સ આવે સીધું કે તમે ધોવો છો કે નહીં, પેલા અમને કહો છો કે છે ને. બહુ જ વસ્તુ એવી છે. આ તો નાની નાની વસ્તુ છે, ઘણું તમને હું તો આ 2-3 મહિના થવા આવ્યા પણ એટલું બધું અવલોકન કરી લીધું છે. મારે એકડેકથી જ ચાલુ કરવાનું છે, પણ આ તો હું બહુ ઉપર જતો રહેલો, પછી મને એમ થયું ખોટો જતો રહ્યો. મારે નીચે આવવાની જરૂર હતી, આ તો ઉપર વસ્તુ ઘણી વહેલા ઉપર જતો રહ્યો. પણ જેમ જેમ આ બધી વસ્તુ બેઝ તૈયાર થાય પછી ઇમારત બાંધીએ તો વાંધો નહીં. પણ હું એમ હતો કે તમે બધા એટલા બધા આગળ વધી ગયા કારણ કે ખપ એવો હતો તમારો. પણ હવે ખબર પડે છે. એટલે મહારાજ જ્યારે આ સત્સંગમાં આવ્યા પછી કાઠીઓને નિયમ આપતા તે કાંઈ નહીં કે આજ પછી તમે પાણી લેવાનું ચાલુ કરજો કે એટલેથી સત્સંગ ચાલુ કરાયો. લ્યો વિચાર કરો કેટલી પરિસ્થિતિ, પશુ જેવું જીવન જીવતા હતા, કોઈ ઠેકાણું નહીં. હે, જ્યાં ત્યાં ખાવું, જ્યાં ત્યાં પી લેવું, કોઈ જ નક્કી નહીં. એ પશુ તમે જો હવેડે પાણી પી આવે ને ગમાડમાં ખાઈ આવે, એમ તમારે હોટલોમાં ખાઈ આવે અને પાણી પીવાનું કાંઈ ઠેકાણું નહીં. જ્યાં આવે ને બિસ્તરી કોરીને ચાલુ સીધા. બધાય બ્રહ્મરૂપ છે. આ તો જે નિયમ પાડે છે એ જ બ્રહ્મરૂપ નથી, બાકી બધા લગભગ બ્રહ્મરૂપ. વિચાર કરો, જ્યાં સુધી આહાર વિહાર શુદ્ધિ ન હોય ત્યાં સુધી પરમાત્માનું જ્ઞાન ક્યાંથી પચે એને કહો? હે, બુદ્ધિ શુદ્ધ ન થાય ત્યાં સુધી આ વસ્તુ કોઈ દિવસ આગળ વધે નહીં, પચે નહીં. હે, મને એવું થતું હતું જ્યારે અમે આવ્યા શરૂઆતમાં, પણ આજે એનો એટલો મહિમા સમજાય છે કે એ જો ના કેળવણીને ઘડતર ના થયું હોય તો આજે અમારી શું પરિસ્થિતિ. આજે અમારામાં એવું છે, સારા સારા મંડળોના સંતો બિસ્લેરી ખોરીને વગર ગાડીએ ડાયરેક્ટ ચાલુ કરી દીધા. આજે ગંગાજળ કરતા તમારું બિસ્લેરીનું વેલિડ ગણાય છે. લ્યો, એવી વસ્તુ થઈ ગઈ છે. હે, પછી તમને કોક ટોકે, હમણાં જો મેં આની પહેલાં વાત કરી હતી કે તમે જ્યારે જમવા પીરસવામાં આવે ત્યારે કોઈએ હેઠો હાથ અડાડવો નહીં. આ ભાવની જ વસ્તુ છે. તમે જો જ્યારે કહેશો ને કોકને એટલે તરત જ કહેશે પહેલાં તમે પાડો. હવે એની એ નથી ખબર પડતી કે પહેલાં મારી ભૂલ થાય છે કે નહીં, પહેલાં મારે જોવું જોઈએ, અને એ મારા સારા માટે કહે છે. હું એકલો તો સત્સંગી છું, સાથે બધાય કેટલા બધા હરિભક્તો આવે છે, બધાનું મારે ધ્યાન રાખવું છે. મારા એકને કારણે કોઈને વિક્ષેપ થતો હોય, દુઃખ થતું હોય એવું મારે જીવન જીવવું જોઈએ. મારી એવી કોઈ ક્રિયા હોવી જોઈએ નહીં. એટલે લખ્યું, સત્સંગીની સઘળી ક્રિયા કુસંગી દેખીને સર્વે સત્સંગી થાય. એ ક્યારે પણ પોતાની શુદ્ધ હોય તો જ થાય ને વ્રજભાઈ, એમને કેમ થાય ગયો? હવે એ જ જાણતો જ ન હોય તો ક્રિયામાં તો ઊંધું જ વાળવાનો નહીં, એવી વસ્તુ. એટલે હું ધ્યાન રાખું. અહીંયા તો તમારે રિવાજ જ એવો થઈ ગયો છે, ભાગ્ય બહુ ઓછું એ વસ્તુ જોવા મળે. એટલે ખાસ ધ્યાન રાખવું. કોઈ પણ વસ્તુ આપણે સમજીએ નહીં ત્યાં સુધી આપણે કોઈ એવું લાગે તો આપણા ભગવાનના ભક્તો હોય, સંતો બહેનોના વિભાગમાં, ભાઈઓના વિભાગમાં પૂછી અને પછી ક્રિયા કરીએ તો ક્યારે દોષ લાગે નહીં. હવે નહીતર એ બિચારા સારા ભાવથી સાચા ભાવથી કહેવા જાઓ અને તમે જો એનું કાંઈક અવગુણ ભાવને વિરોધમાં કહેવા જાઓ એટલે એનું પાપ તમને લાગે. હા, કારણ કે એની ભાવના તો શુદ્ધ છે. જો તમે એ ન કરો એટલે એનો દોષ તમને લાગે. અને પછી ધીમે 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 આવું જ એક થયેલું. ગઢડાની બાજુમાં એક ગામ હતું, એની અંદર એક પટેલ હરિભગત
એને શિક્ષાપત્રની બધી આજ્ઞાઓ એક ભગતને ભાઈ તમે સત્સંગમાં આવ્યા એટલે સહેજે સહેજે એને કીધું કે ભાઈ કોઈનું ધણિયાતા પૂછ્યા વિના કાંઈ આપણે તોડવું કે લેવું નહીં. હવે બંને એક બ્રાહ્મણ હતા અને એક પટેલ, બંનેનો શેઢો એક જ. એટલે એક વાત થયું એવું કે આ બરાબર ખેતી કરતા હશે બ્રાહ્મણ ભગત, એની બાજુમાં જ આનું ખેતર, એટલે પટેલે તરત જ બીજું બાજુમાં ખેતર હતું એમાંથી થોડી સિંગો તોડી. ત્યારે ઓલા જે નવા હરિભગત બ્રાહ્મણ મળેલા ને એને કીધું કે ભાઈ તમે જ મને શીખવાડેલું, શિક્ષાપત્રીમાં સ્વામિનારાયણ ભગવાને જ કીધું છે કે ભાઈ ધણિયાનું હોય કોઈ પણ એને પૂછ્યા વિના, ધણીને પૂછ્યા વિના આપણે કાંઈ લેવાય નહીં. તમે મને શીખવાડ્યું તમે તો ચાલુ કરી દીધું એ કે. ત્યારે એણે શું કર્યું, એના હાથમાં પરણો હતો, સીધો એને પગમાં પરણો મારી દીધો. થયું કેવું, લાંબા સમય આને બિચારાને પીડા થઈ ઘણી, પછી એનો દેહ છૂટી ગયો. પણ આનો જે પટેલ હતો ને એને બીજા જન્મે બળદનો જન્મ આવ્યો. એ ગઢડાની અંદર આ ચરિત્ર શાસ્ત્રોમાં લખાયેલું છે. એ બરાબર મહારાજને સત્સંગની આ બધી કથા વાર્તા થતી હતી, બળદ બાજુમાં બેઠો બેઠો સાંભળતો હતો અને આંખમાંથી આંસુડા જતા હતા. ત્યારે કથા વાર્તા પૂરી થઈ પછી મહારાજને પૂછ્યું, મહારાજ આના એવા ક્યાં ભાગ્ય સારા હશે કે આવી કથા વાર્તા સાંભળીને આટલું બધું રડે છે? ત્યારે મહારાજ કે ભાગ્ય સારા નહીં, એની કઠણાઈ છે કે. શું? પછી મહારાજે આખું એનું ચરિત્ર એને કીધું કે આને આ સાથી દુઃખ આવ્યું કે ભાઈ આવો હરિભગત હતો, એને આજ્ઞા લોપી તો એણે એનો સેજે સેજે સમજાવ્યો પણ માન્યો નહીં, એટલે એના પગમાં પરણો માર્યો. એટલે આ જન્મે અત્યારે એને બળદનો દેહ આવ્યો. એની ખેતીમાં એના વાડીએ જ બળદ થયો અને એના પગ ખેતરમાં કળિયું હાંકતા હશે, એને રાપમાં એનો પગ ભરાણો અને એનો પગ આટલો કપાણો છે જો. અને અત્યારે હવે ખેતી લાયક નથી, એટલે અહીં મારી કથા વાર્તા બેઠો બેઠો સાંભળીને રડે છે કે જો મેં જ આજ્ઞા શીખવાડી, હું જ કહેવા ગયો અને મેં ભૂલ કરી, એનું પરિણામ મારે જ ભોગવવું પડ્યું જો. હે એટલે બહુ ધ્યાન રાખવું. આવા પ્રસંગો સત્સંગની અંદર અને બહાર પણ, જો આ સત્સંગની અંદર દુર્લભ રામ અને બેચર રામનો પ્રસંગ પણ બહુ છે. એ સ્વામી મારે શુક્રવારે પણ લેવાના છે, એ આના ઉપર જ છે. અભાવના પ્રસંગોની અંદર મયારામ અને દીનાનાથ ભટ્ટનો પણ પ્રસંગ છે જો. શિક્ષાપત્રીમાં તમે જો નામ કોનું લખ્યું છે? મયારામ ભટ્ટનું લખ્યું છે જો. દીનાનાથ ભટ્ટને એમ થયું મારું નામ કેમ નહીં ગયો જો. હે તરત જ એવું થાય, હું આટલો મોટો પંડિત, હે 18,000 શ્લોક ભાગવતના મને કંઠે અને આને કાંઈ નહીં જો. હે એવું છે. એટલે આપણે પણ સત્સંગમાં પંકિત ઘણી વખત એવું થાય હો, સારા સારા ગુણો, સારું મેનેજમેન્ટ કરી શકતા હોય આપણે, પણ ધ્યાન રાખવું કે આપણે અહીંયા કોઈ નાનામાં નવો હરિભગત આવ્યો હોય તો પણ એના અંતરમાં ભગવાન વસેલા છે. મારાથી થાય એટલી એની સેવા કરવી જોઈએ જો. તેજસભાઈ આવું બહુ થાય. અને અમે તો મોટું જોયું છે, જેમ જેમ મોટા થાવ ને એમ નાની વસ્તુ તો તરત જ ભૂલાઈ જાય છે, ઠેબે ચડતું જાય બધું. અમારામાં એવું છે, ભંડારીને કોઠારી થાય પછી તો એને કાંઈ દેખાય જ નહીં. એમાં મહંત થયા પછી તો નીચેના ને બધાને સુધારવાનું, એને કોઈ દિવસ સુધારવાનું આવે નહીં. કારણ કે સિંહના મોઢામાં હાથ કોણ નાખવા જાય? હે એટલે શું થાય, મોટાઓની જે ખામી છે એ બધી એમનેમ રહી જાય. અને નાનાઓને તો સારું જ છે, એમાં વાંધો નથી, પણ એને અંતરમાં એમ રહ્યા કરે કે ઘણીવાર એવું હોય કે નાના હોય પણ વિવેકમાં ને મોટા કરતા પણ ઘણું સમજતા હોય ને જાણતા હોય, એટલે એ ભૂલ ન કરતા હોય. પણ ઓલા સત્તા માણસો એવા બેસી ગયા હોય કે એને કહી શકાય નહીં, અને જો કહેવા જાય તો સ્થાન ભ્રષ્ટ કરે અથવા તો ભાગી જવું પડે જો. એટલે આવું ઘણું થાય. 9 યોગેશ્વર હતા. 9 યોગેશ્વરની અંદર એક યોગેશ્વર કથા વાર્તામાં બહુ જ સરળ અને સરસ કથા કરતા. જનક રાજાના દરબારની અંદર 9 ને બોલાવ્યા. એટલે પહેલા 8 યોગેશ્વર ગયા કથા કરવા, પછી બીજે દિવસે એક બીજા યોગેશ્વર કથા કરવા ગયા. થયું કેવું કે આગળવાળાની જે કથા વાર્તાથી જનક રાજા એટલા ઇમ્પ્રેસ ન થયા, પણ છેલ્લે જે બીજા એક સિંગલ ગયા ને એના કથા વાર્તાથી જનક રાજાને બહુ જ આનંદ અને સમાસ થયો. તે પછી આ 8 ભેગા થઈ અને ઓલાને કીધું જો તમે કથા વાર્તા કરવા જશો તો અમે તમને કૂવાની અંદર નાખીને મારી નાખશો. ત્યારે ઓલા એ સિંગલ કે આજ પછી હું ક્યારે કથા વાર્તા કરીશ ને કંઈ બોલીશ પણ નહીં જો. ત્યારે એ કે મને જીવતા રહેવા દીધા લ્યો. હે એવું થાય છે. એટલે આ પ્રસંગની અંદર બહુ જ સંપ્રદાયની અંદર તમે વિચાર કરો, એક વખત ગઢડાની અંદર આપણે દાદા જીવા ખાચરને ત્યાં એક વાણિયા અવારનવાર ચાકરીને બધું કરવા આવતા, પણ એને બ્રહ્માનંદ સ્વામી સાથે ખૂબ હેત હતું. તો થયું એવું કે જ્યારે મહારાજ જીવા ખાચરનો વધારે અનાદર જેવું લાગતું, એને મારા દાદા ખાચરનો પક્ષ વધારે રાખે છે અને જીવા ખાચરનું
ઓછું રાખે છે. મહારાજને એવું નહોતું, પણ આ જે ભેગા જે ચાકર આવતા ને એને આવું એ વાણિયા ભગતને એવું બહુ લાગ્યા કરતું. એટલે થયું કેવું કે જેમ જેમ વધુ વધુ ઘૂંટાતું ગયું એમ પછી પહેલા તો શરૂઆતમાં ભગવાનને દર્શન કરવા આવતા, પછી દર્શન કરવાનું માંડી વાળતું. પછી મહારાજને સેજે સેજે આનો અંતકાળ આવ્યો ને થયું કેવું કે 4 યમના દૂતો એને બરાબર તેડીને ઢમઢોર્યા. ત્યારે થયું એવું કે હવે અત્યારે તો યમના દૂતો આયા છે, બીજું કોઈ બચાવનાર નથી, પણ એને બ્રહ્માનંદ સ્વામી જોડે હેત હતું એટલે એને તરત બ્રહ્માનંદ સ્વામી યાદ આવી ગયા. જેવા બ્રહ્માનંદ સ્વામી યાદ આવ્યા એટલે તરત યમના દૂતો મૂકીને ભાગી ગયા. જો થોડી સૂઝબૂઝ આવી અને ઘરવાળાને બોલાવ્યા. તાત્કાલિક તમે સ્વામિનારાયણ ભગવાનને અને બ્રહ્માનંદ સ્વામીને બોલાવી અને રસોઈ આપો. ત્યારે મહારાજ કહે કે આટલા દિવસ થઈ ગયા, હું સામે મળું તો કોઈ દી જય સ્વામિનારાયણ કરતા નહોતા, અને આજે અચાનક કેમ આમ બધું પલટી ગયું. ત્યારે એને બધી વાત કરી કે ભાઈ મને આ તમારી આ જે ક્રિયા હતી એમાં થોડો અભાવ આવી ગયેલો. સેજે સેજે તમારા જે ભક્ત છે દાદા ખાચર એને વિશે મને આવો સંશય થયો, એમાં તમારામાં પણ આટલો સંશય થયો. એને શરૂઆત ત્યાંથી થશે. એક દિવસ તમે જરૂર ધ્યાન રાખવું કે ભગવાનના ભક્તોની ક્રિયામાં અભાવ આવવાનું ચાલુ થયું એટલે એક દિવસ ભગવાનની ક્રિયામાં અભાવ આવશે આવશે ને આવશે જ. એ ધ્યાન રાખવાની વસ્તુ. એને ભગવાનના ભક્તને તમે નિર્દોષ સમજ્યા, ભગવાનના સંતોને તમે નિર્દોષ સમજ્યા તો ભગવાનમાં નિર્દોષ બુદ્ધિ કાયમ તમારી રહેશે ને રહેશે. જો એટલે આ એનું માપ છે આખી વસ્તુ. પછી સેજે સેજે બ્રહ્માનંદ સ્વામીને આ બધી વસ્તુ મહારાજને થાળને જમીન ગયા. પછી મહારાજને હાથ જોડ્યા, મહારાજ હવે તમે મારું કલ્યાણ કરજો. ત્યારે મહારાજ કે આવું ના આવું, એક તમે બ્રહ્માનંદ સ્વામી જોડે રાખશો તો તમારું કલ્યાણ થશે, જો નહીં રાખો તો પાછા યમના દૂતો લઈ જશે. જો એવું છે. ગઢડાની અંદર બહુ સરસ એક પ્રસંગ મને હાથમાં આવેલો. ઋષિયાનંદ સ્વામી અને પરમ જ્ઞાનાનંદ સ્વામી. જો આપણે એમ માનીએ કે સિદ્ધ દશાને પામેલા હોય તો એને કાંઈ વાંધો નથી આવતો, પણ એમાં પણ જો ક્યાંક આવી અવગુણો ભાવની વસ્તુ આવી જાય તો વડતાલની અંદર જ એક પાર્ષદ હતા. લક્ષ્મીજીએ એને દર્શન દઈને આશીર્વાદ આપેલા કે તારું કલ્યાણ હું કરીશ, તને હું તેડવા આવીશ. જો તે સહયું કેવું આ વટમાં એને ઉત્સાહ થઈ ગયો કે હવે મને વાંધો નથી, ભગવાન લક્ષ્મીજી ભગવાનના અર્ધાંગની છે અને વરદાન આપ્યું છે, હવે મારે કોઈ ચિંતા નથી. તે શું કરે, જેને તેને કાંઈક ને કંઈક બોલે અને અવગુગોભા લીધા કરે. ત્યારે કોકે ગોપાળાનંદ સ્વામીને વાત કરી, સ્વામી આવું છે, આ પાર્ષદ છે અને આવી રીતે કરે. ત્યારે એને બોલાવ્યા કે તને લક્ષ્મીજીએ વરદાન આપ્યું, તારું કલ્યાણ, બધી વાત સાચી, પણ તું આ અવગુણ અભાવની રીત છોડી દે, નહીતર તારું કલ્યાણ થશે નહીં. પણ એને ટેવ છોડી નહીં, મરી નહીં, ત્યાં જ કૂવામાં ભૂત થઈને રહેતા. જો આવી સામર્થ્ય આટલું બધું વરદાન આપ્યું પણ વરદાન કાંઈ કામ લાગ્યું નહીં. જો એમ આ પરમ જિજ્ઞાનંદ સ્વામી ને નુસરિયાનંદ સ્વામી એક વખત મહારાજ ગઢડાની અંદર પોટેલા, એટલે મહારાજના ચરણાવિંદ ઉગાડા હતા. સંતોએ જઈ અને 16 ચિહ્નોના દર્શન કરતા હતા. મહારાજ ઊભા થઈને સ્વામીને કે સ્વામી આવું ચિહ્ન સહિત ચરણનું જે ધ્યાન કરે એને સિદ્ધ દશા કહેતા સમાધિ થાય. જો આવી વાત કરીને પરમ જિજ્ઞાનંદ સ્વામીએ છે જ્ઞાનાનંદ સ્વામીએ પકડી લીધું એટલે તરત જ એને તો એ વસ્તુ ચાલુ કરી દીધી. થયું કેવું કે એને સિદ્ધ દશા આવી ગઈ. જો સિદ્ધ દશા આવી એટલે શું થયું, બીજાના અંતરમાં જોવાનું ચાલુ થયું. વાત કરી ગોપાળાનંદ સ્વામીને, સ્વામી કે હવે તારું ભૂંડું થશે, કે શું થશે, અને આપણે શું કહીએ, આપણે સિદ્ધ દશા આવે તો રાજી થઈ જઈએ. કલ્પેશભાઈ થાય કે નહીં, આશીર્વાદ આપી દે, એ ફલાણું આમ તમારા અંતકરમાં આમ ચાલે. પણ ગોપાળાનંદ સ્વામી કહેશે હવે તારું ભૂંડું થશે. ત્યારે સ્વામીને હાથ જોડીને કે સ્વામી આમાંથી બચવું હોય તો મારે શું કરવું? ત્યારે સ્વામી કે તું 6 મહિના સુધી ભગવાનને પ્રાર્થના કર, કે જો તું આવી રીતે રહીશ તો તારું કલ્યાણ ભગવાન કરશે અને પાછું તારું ઐશ્વર્ય લઈ લેશે. જો નહીં લે તો આ જગતની અંદર બધી વસ્તુઓ દેખવા છતાં એક ભગવાન એવા છે કે સહન કરી શકે, બાકી કોઈની તાકાત નથી સહન કરી શકે. જો આપણે છીએ જ ને, આપણે નાની મોટી છેતરી છે કે નહીં કેટલી. મેં છીન છીન તેરા ગુનેગાર લ્યો, કોણ કહે છે? સંતો કહે છે. જો ઘરવાળાને તો બનાવો જ છો, પણ બીજા કેટલાયને બનાવતા હશો, આપણે નહીં બનાવતા? ધંધામાં બીજા વ્યવહારોમાં કેટલી જગ્યાએ આપણે કપટ કરતા હશું. જો તો ભગવાન નથી જાણતા? નિલેશ જાણે છે ને, કેટલું સહન કરે છે, તોય કોઈથી કીધું ક્યારે પણ નથી કરતા. હાથ જોડીએ, પૂજા પાઠ ને પ્રાર્થના કરીએ, ભગવાન માફ કરી દે છે. એ જાણે છે કે જીવ તો આમ જ ચાલે છે. જો
પણ જ્યારે જ્યારે એને ભગવાનનો નિશ્ચય અને નિષ્ઠા બાકી થાય એટલે ધીરે ધીરે એ બધી વસ્તુઓ છોડતો જાય છે. તમે જુઓ નિભાડાની અંદર માટલું કંભાર ગળતો હોય ને વિનોદભાઈ, તારે શરૂઆત કરે ત્યારે શું કહેવાય એને? માટલું જ કહેવાય ને. હજી તો હજી ચાલુ જ કર્યું છે. માટી લઈ આવે તો માટલું, ખાલી માટી જ લાવે તો પૂછો ને તો કે માટલું ઘડીએ છે એ માટલા માટે જ લાવે છે. ચાકડા ઉપર ચડાવ્યો હોય તોય શું કહેવાય? માટલું ઘડ્યું. ઉતારો તોય માટલું, ભઠ્ઠામાં નાખે તોય માટલું. પણ ઘડાય પૂરું માટલું ક્યારે કહેવાય? પાકે ટકોરા મારે પછી પાકું કહેવાય. એ પેલા પણ કહેવાય બધુંય માટલું. એમ આપણે પૂજા પાઠ પંચવર્તમાન આજ્ઞાઓ બધી પાડીએ પણ જ્યાં સુધી એકાંતિકપણું ના આવે ત્યાં સુધી બધુંય કાચું. કહેવાય બધા હરિભગત, એમાં જરાય શંકાને સ્થાન નથી, પણ એમાં હજી વિભાગ ખરા. જો એટલે આ પરમ જ્ઞાનાનંદ સ્વામીએ 6 મહિના સુધી લગાતાર ભગવાનને પ્રાર્થના કરી. ત્યારે ભગવાન પ્રસન્ન થઈ અને એને કીધું, મહારાજ મારે આ આશીર્વાદ તમારા જોતા નથી. મારે જેમ છે એમ જ મને કાંઈ પણ સંકલ્પ થયા વિના કોઈના અંતરનું મારે જાણવું નથી. પણ એમનામ જ તમારી મૂર્તિનું મને સુખ આવે અને અખંડ દર્શન દો, એમાં મારું બધુંય આવી ગયું. અમારા ગુરુને એવું હતું. અમારા ગુરુ અમને બહુ કહેતા કે જ્યારથી મારે ભગવાનના સાક્ષાત્કાર થયો ત્યારે મને 3 કાળનું બધુંય જ્ઞાન, કોઈ પણ હરિભગત આવે બધું અમને ખબર પડે. પણ અમારા ગુરુએ અમને ના પાડી કે આપણે આ કંઈ જોવું નથી. ત્યારથી મેં સંકલ્પ કરેલો અને ભગવાનને પ્રાર્થના કરી, જ્યારે હું ઈચ્છું કે આ હરિભગતની સિચ્યુએશન શું છે ત્યારે મને તમારે કેવું, ત્યાં સુધી મને કેવું નહીં. જો એવું છે. એવો અમારા ગુરુનો અમને પ્રત્યક્ષ દાખલો છે. કહેવાનું કે એ ઐશ્વર્ય સામર્થ્ય આપણને ઘણી સારી લાગે પણ એ સારું નથી. એના કરતાં આપણને ભગવાનની મૂર્તિ અખંડ દેખાયા કરે. અને કારણ કે આપણે તો સુખ જ જોઈએ છે ને, બીજું શું જોઈએ છે? કારણ કે ઓ તો બધું જો પચાવે નહીં તો બહુ જ તકલીફ પડે. મુક્તાનંદ સ્વામી એક વખત ગઢડાની અંદર બધા સંતો સભા ભરીને ત્યારે બેઠેલા ને ત્યારે મુક્તાનંદ સ્વામીએ બહુ સરસ વાત કરી. મુક્તાનંદ સ્વામી કે સત્સંગની અંદર અચળ પાયો કરવો હોય તો કોઈ હરિભગત વધારે ભજન કરે અને ઓછું ભજન કરે ને આપણે વધારે ભજન કરીએ તો આપણે એમ માનવું કે એ બધું પૂરું કરીને આવ્યા છે, આપણે અધુરાશ છે, માટે આપણે વધારે મહેનત કરવી જોઈએ. જો એની અંદર બહુ સરસ વસોની અંદર એક શંકરાનંદ સ્વામી આવ્યા, શંકરાનંદ સ્વામી, હા, અને બીજા એના નારાયણદાસ એક વખત ત્યાં સભા મંડપની અંદર સૂતા હશે. શંકરાનંદ સ્વામી આ નારાયણદાસ ભગત હતા, એને થોડો સુવાનો અભ્યાસ થોડો વધારે હશે ને બિચારા ગામડા એટલે કેમ શું એ ખબર નહીં. એટલે શું કરે, આમ લાકડી અડાડીને જોરથી એને કે બળદની જેમ શું સૂઈ રહ્યો છે કે ત્યારે મહારાજે એને સ્વપ્નમાં આવીને દર્શન દઈને કીધું કે તું આને સમજ નહીં, આ તો અખંડ મારી મૂર્તિનું અનુસંધાન ને ધ્યાન ભજન કરે. જો તું આને બળદ જેવો કહીને ઠેબુ મારીશ તો તારે બીજે જન્મે બળદનો અવતાર આવશે. ત્યારે બીજે દિવસે સવારમાં જઈને એને હાથ જોડીને માફી માંગી, મારી ભૂલ થઈ ગઈ. જો એટલે બહુ ધ્યાન રાખવું. આમાં આપણને ખબર નથી કોઈની આંતરિક સ્થિતિ કેટલી ઊંચી છે. જો માટે ખાસ ધ્યાન રાખવું. હંમેશા પાત્ર ઓછું હશે ને ખાલી હશે તો અંદર ભરાશે, પણ જો એમનેમ ખાલી માથે બૂચ દેવાઈ ગયું તો કોઈ દિવસ ભરાશે નહીં. જો વડતાલની અંદર બધા સંતો ધર્મશાળાની અંદર મહારાજ 500 વખત પીરસેલો છે. એક વખત બધા સંતોને 5 વખત પંક્તિમાં પીરસ્યું અને પછી મહારાજ કે હવે તમને જમવાનું ચાલુ કરો. ત્યાં એક સ્વામી આવ્યા કે મહારાજ હું તો સ્નાન કરવા ગયેલો અને હું રહી ગયો. મહારાજ કે હવે મારે તો હાથ ધોઈ નાખે, હવે હું તમને પીરસું નહીં, પણ એક કામ કરો, આ જેટલા બેઠા છે ને એમાંથી બધાય કોળીઓ તમને આપશે, તમે પ્રાર્થના કરો. તે બધા સંતોને પ્રાર્થના કરીને પત્તર લેતા જાય. તમે વિચાર કરો, એ જેટલાને મહારાજે પીરસ્યું એના કરતા આનું પત્તર ફૂલ ભરાઈ ગયું. લ્યો મહારાજ કે ઉભા રહ્યો, હવે આમ સામે બાજુમાં ઉભા રાખીને કે જો આવી રીતે સત્સંગની અંદર બધાય જે ભગવાનના ભક્તો છે એમાંથી એક એક જો ગુણ લેવા માંડે બધા તો એના અંદર પાત્રની અંદર કેટલા બધા ગુણો આવી જાય. જો એવું છે તો ઓટોમેટિક શું હૃદયપણું રહે. તમે જો કોઈ તકલીફ નહીં. અને આપણે અહીંયા ઝઘડો કરવા કે કોઈના અવગુણ અભાવ લેવા આવતા નથી. શું કામ આવીએ છીએ આપણે? આપણા આત્માના કલ્યાણ માટે. કલ્યાણ કેમ થાય તો કે ભગવાન સંતો અને ભગવાનના ભક્તો રાજી થાય. તો રાજી કેમ થાય તો કે આપણું જે કાંઈ આ શરીર છે સત્સંગમાં કાંઈ પણ આપણને બુદ્ધિ આપી છે, કાંઈ ગુણો છે એ સત્સંગમાં વપરાય, ભગવાનના સંતોના સેવામાં ભક્તોની સેવામાં વપરાય તો આપણને રાજીપો મળી જાય. જો
તો ઓછામાં ઓછા સાધને આપણું કામ પૂરું થઈ જાય. નહીતર નક્કી નહીં. આસુરી બુદ્ધિ અહીંથી થાય છે. જય વિજયે સંકાદિકનો અપરાધ કર્યો, અભાવ લીધો તો 3 જન્મ ભયંકર અસુર થઈ ગયા. જો અસુર થાવું હોય તો અમને વાંધો નથી, બરોબર છે. નહીતર આજે મિયા બહેનોએ કીધું કોઈ દિવસ કોઈનો અભાવ લેવો નહીં, એમાં સત્સંગીનો તો ખાસ નહીં. હું તો એટલું કહું છું, પરોક્ષમાં પણ ધ્યાન રાખવું. આપણને ખબર નથી કયા સંપ્રદાયમાં ભક્તો એની સ્થિતિ કેવી છે. જ્યાં આપણે આપણું જ માપ કાઢી નથી શકતા તો બીજાનું ક્યાંથી આપણે કાઢી શકીએ. માટે આપણે પરોક્ષમાં પણ ધ્યાન રાખવું. અત્યારે તો આ મીડિયાનો યુગ છે, તરત જ મેસેજ કરી દે છે. હવે એને એ ખબર નથી કે કેટલું હું ખોટું કરી રહ્યો છે. એક બિચારાની ભૂલ હોય નહીં, પણ એને એવી રીતે રજૂઆત કરાવે ને બધું ભવરાવીને બિચારાને બહુ દુઃખ લાગે. આજ આ મીડિયાનો યુગ છે. આમ જુઓ તો ફાયદો પણ નુકસાને ઘણું છે. એવું છે. અમારા ગુરુના પરિસ્થિતિ થઈને તમે જુઓ, વોટ્સએપ ઉપર મેસેજો ચાલુ ને ચાલુ. હવે બોલનારને ખબર ન હોય અને બીજાને કાંઈ ખબર ન હોય કે આનું જીવન કેવું છે. કેવી પરિસ્થિતિ થઈ કે આખો દેશ છોડીને ચેન્જ કરવું પડે. વિચાર તો કરો. હવે એ આટલા વર્ષોથી આવી સ્થિતિ થયેલી સંતો હોય, એનું હૃદય દુભાણું, આને શું પરિસ્થિતિ થઈ હશે તમે વિચાર કરો. એટલે બહુ જ ધ્યાન રાખવું. એટલે આ માર્ગ બહુ ડેન્જરસ છે, એમાં ક્યારે પડવું નહીં. આપણે તો હજી બહુ જ શુલ્લક જીવો છીએ. પણ આ મોટા મોટા, એક વખત ગોપાળાનંદ સ્વામી વડોદરાની અંદર ગયેલા. ગઢડાની અંદર એક સાંખ્યયોગી બેન વંથલીના ત્યાં રહેતા. 200 રૂપિયામાં કંઈક માથાકૂટ થઈ, એટલે ટાઈમ છે ને, થઈ ગયો, એટલે છેલ્લું પૂરું કરી દો. એટલે સેજે એને 200 રૂપિયામાં કંઈક પરિસ્થિતિ થઈ તો દાદા ખાચરે 200 રૂપિયા આપીને છોડાયા. પણ થયું કેવું, એક વખત વડોદરાની અંદર ક્યાંક રસોઈ હશે, એટલે આ સાંખ્યયોગી બેને ગયેલા અને ગોપાળાનંદ સ્વામીએ ત્યાં આમંત્રણ હતું એટલે ત્યાં ગયા. હવે સાંખ્યયોગી બેનને ખાલી આ બધી વસ્તુઓ રસોઈ થઈ એટલે ગોપાળાનંદ સ્વામીએ કેવડાવ્યું કે ભાઈ સાંખ્યયોગી થઈ અને આ બધી લાડવાન બધું ખાવ છો, તમારો સાંખ્ય યોગ કેમ ટકશે? આવું જ ખાલી કીધું. ગોપાળાનંદ સ્વામીની ભાવના તો ખાલી જાણપણા માટેની હતી. તરત જ સામે સાંખ્યોગી બેને કેવડાવ્યું, તમે સાધુ થઈને કેમ લાડવા ખાવ છો? હવે વિચાર કરો, આટલું થયું તો થયું શું? પોતાના અવગુણ અભાવે ગોપાળાનંદ સ્વામીનો લીધો, સત્સંગમાંથી એક પાર્ષદને લઈને જતા. હવે શું કલ્યાણ થયું કયો? એટલે બહુ ધ્યાન રાખવું. મુક્તાનંદ સ્વામી પથ્થરમાં એક વખત ખાલી થોડું છૂટું બીમાર હતા, જમતા હતા. એક સાધુને સંકલ્પ થયો કે મોટા થઈને આવી રીતે જમે છે. આટલો જો એનો સંકલ્પ થયો, 15 દિવસ સુધી એને જ્યારે જમવા બેસે નકરા કીડા જ દેખાઈ લ્યો. એટલે બહુ ધ્યાન રાખવું. મોટા પુરુષોની ક્રિયા એ તો આપણા સમાજ માટે હોય છે, પણ નહીં કે બીજા માટે. બહુ ધ્યાન રાખવું. એટલે આ સત્સંગની અંદર ક્યારે પણ કોઈ પણ નાનામાં નાના ભક્તનો પણ અવગુણ અભાવ ક્યારે લેવો નહીં. ભગવાનને જો એની ડાયરીમાં જો નોંધ હોય તો આ છે કે અમારા ભક્તનો ક્યારે અભાવ અવગુણ કે દ્રોહમાં ક્યારે પડવું નહીં. મારી ડાયરીમાં એ નોંધ રાખું. બાકી તમે ગમે એટલા બીજા નાના મોટા પંચ વર્તમાનમાં પણ ભગવાન કે ક્યાંક ભૂલ થઈ હશે તો હું છેલ્લે પણ રોગ આપીને પણ એમાંથી એને મુક્ત કરીને શુદ્ધ કરીને મારા ધામમાં તેડી જઈશ. પણ આ અવગુણ અભાવના ભાગમાં ક્યારે પણ મારા આશ્રિતોએ પડવું નહીં. અંદર અંદર આવી રીતે શુદ્ધ ભાવના રાખી, એક બધાને હળીમળીને ગુણગ્રાહક દ્રષ્ટિ રાખી સમાસ કરી અને મારા મૂર્તિના સુખમાં રસ બસ રહેવું. સહજાનંદ સ્વામી મહારાજ.